શહેર એક જ છે, પરંતુ ત્યાં અત્યારે જનસેલાબ ઉમટેલો જોવા મળી રહ્યો છે અને સ્થિતિ એવી થઈ ગઈ છે કે અલગ અલગ રસ્તાઓ સાવ પેક થઈ ગયા છે, વાહનો ચાલી નથી શકતા અને અવ્યવસ્થા સર્જાઈ રહી છે। આ પહેલા પણ અવ્યવસ્થા સર્જાઈ હતી ને ફરી એકવાર આ જ પ્રકારની સ્થિતિ સર્જાય છે કે ટ્રાફિક એટલો બધો જોવા મળી રહ્યો છે કે એક જ જગ્યાએ કલાકો સુધી એક વાહનો જે છે તે ઊભા રહી ગયા છે। કયા પ્રકારની સ્થિતિ આજના દિવસે, કારણ કે રવિવારનો આજનો દિવસ છે, ત્યારે કયા પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે, જિગ્નેશ પટેલ પાસેથી વધુ વિગતો મેળવીએ। જિગ્નેશ, અંકિત, વાત કરવામાં આવે તો પ્રયાગરાજમાં મેડિકલ 4 રસ્તાથી શરૂ કરી અને બાલસન સુધીનો જે ટ્રાફિક જામ છે તેના દ્રશ્યો સામે આવ્યા છે। ખાસ કરીને વીકેન્ડમાં એટલે કે શનિ રવિનો જે માહોલ હતો તેને લઈ અને જે ત્યાં ભીડ વધી છે, શ્રદ્ધાળુઓ વધ્યા છે, તેઓએ ત્યારે ટ્રાફિકનો સામનો કરવો પડી રહ્યો છે। કારણ કે 5 કલાકથી વધુ સમયથી ટ્રાફિક અચાનક જામ થતાં ત્યાં સૈન્યએ હવે રસ્તા ઉપર કમાન સંભાળવી પડી છે અને વાહન વ્યવહાર છે તેને જે રાબેતા મુજબ થાય અને જે ટ્રાફિક જામ થયો છે તેને હટાવી શકાય તે પ્રમાણેની તૈયારી તેમના દ્વારા કરવામાં આવી છે। બીજી તરફ મહાકુંભમાં જ્યારે ટ્રાફિક જામ થયો તેને સાથે જ સીએમ યોગીએ ત્યાં અધિકારીઓની મિટિંગ બોલાવી હતી અને તાત્કાલિક આ સ્થિતિ હવે જે આગામી છેલ્લે એટલે કે પ્રયાગરાજ જે કુંભ મેળો પૂરો ન થાય, કુંભ ત્યાં સુધી, મહાકુંભ પૂર્ણ ન થાય ત્યાં સુધી આ પ્રકારની સ્થિતિનું ફરી વખત નિર્માણ ન થાય અને તે માટે વૈકલ્પિક રસ્તાઓ શોધવાની પણ લઈને એક મિટિંગ યોજાઈ હતી। તે મિટિંગ બાદ અત્યારે ધીમે ધીમે જે રાબેતા મુજબ છે તે ટ્રાફિક ફરી વખત પૂર્વવત થાય તે પ્રમાણેની સ્થિતિ જોવા મળી રહી છે। આભાર સમગ્ર માહિતી આપવા માટે। 35મો દિવસ છે।